તો ગુજરાત યુનિવર્સિટીમાં ટુ વ્હીલર પર આવતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે। જો કે યુનિવર્સિટીના આદેશ છતાં ઘણા વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર જ દેખાયા, ત્યારે વાહન ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરીને આવે તે માટે એનએસએસના વિદ્યાર્થીઓએ અનોખો અભિગમ દાખવ્યો છે। એનએસએસના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા સમજાવી રહ્યા છે, તો બીજી તરફ નિયમની કડક અમલવારી માટે યુનિવર્સિટી પ્રશાસને પણ કડક વલણ દાખવ્યું છે। એક અઠવાડિયા બાદ હેલ્મેટ વગર પ્રવેશતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। અમારા સંવાદદાતાએ હેલ્મેટ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓને જ્યારે સવાલ કર્યા તો તેઓ રસપ્રદ બહાના બતાવતા નજરે પડ્યા। સાહેબ આજે શું છે, થોડું મોડું થઈ ગયું એટલા માટે બાઇક હતી નહીં, દોસ્તની બાઇક લઈને આવ્યો। બાઇક હેલ્મેટ તો છે મારા જોડે, પણ એમરજન્સીમાં ભાગદોડમાં નહીં જરૂર ખબર પડી ગઈ વાત। કાલે કીધું હતું યુનિવર્સિટી વાળાએ કે કાલથી હેલ્મેટ પહેરીને આવજો, પણ મારે શું છે કે થોડો ઘરમાં થોડો કન્ડિશન એવી છે એટલા માટે ભાગદોડમાં ભૂલી ગયો। કાલથી હેલ્મેટ આવીશ પહેરીને। કેમ હેલ્મેટ નથી પહેરતા? હેલ્મેટ એટલે હવે ઓલરેડી સમર છે અને ગરમી લાગે છે વધારે। ફરજિયાત છે હવે હેલ્મેટ તો? હા, તો હવે કાલથી પહેરીશું। કેમ હેલ્મેટ નથી પહેરતા? થોડું જવાનું જલ્દી થતું હતું એટલે મોડું થતું હવે હતું। હેલ્મેટ યુનિવર્સિટીમાં હા, વાત બરાબર છે। તમને નહીં લાગતું કે તમારી સેફટી માટે હેલ્મેટ? હા, બરાબર છે। સોરી, બીજી વાર નહીં થાય। હાઈકોર્ટના કડક વલણ બાદ હવે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓએ પણ હેલ્મેટ જે છે તે ફરજિયાત કર્યું છે અને હાલ આપ જે જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટીમાં પણ હેલ્મેટ જે છે, જે પણ ટુ વ્હીલર ચાલકો યુનિવર્સિટીમાં પ્રવેશતા હોય, તે વિદ્યાર્થીઓ હોય કે યુનિવર્સિટીના સ્ટાફ હોય, કર્મચારીઓ હોય, તમામ લોકોએ હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। હાલ જે છે એક અઠવાડિયા સુધી એનએસએસના વિદ્યાર્થીઓ જે છે કે તેઓ જે પણ ટુ વ્હીલર ચાલક હોય કે જેઓ હેલ્મેટ પહેર્યા વગર આવતા હોય તો તેમને સમજાવશે કે હેલ્મેટ પહેરવું કેટલું હિતાવહ છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેટલું ફરજિયાત છે। આ ઉપરાંત જે છે એક અઠવાડિયા સુધી આ એનએસએસના વિદ્યાર્થીઓ તમામ ટુ વ્હીલર ચાલકોને સમજાવશે અને એક અઠવાડિયા બાદ યુનિવર્સિટીમાં જે છે તે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવશે। જે પણ ટુ વ્હીલર ચાલક જે છે કે જે યુનિવર્સિટીમાં પ્રવેશે છે તો તેઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે અને યા પછી જે પણ યુનિવર્સિટીમાં જે લોકો પ્રવેશે છે તો તેઓએ પોતાનું વ્હીકલ જે છે તે બહાર મૂકવું પડશે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદમાં ફરી ઝડપાયો છે નશાનો કારોબાર। ડ્રગ્સ અને હથિયાર સાથે આરોપી પકડાયો છે। 1.23 કિલો એમજી ડ્રગ્સ, હથિયાર સાથે એકની ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો। આરોપી પાસેથી 40 રાઉન્ડ કર્ટીસ અને 18 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે। તો દાણી લીમડામાંથી જીશાન દત્તા પવલે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સામે અગાઉ 8 ગુના દાખલ થઈ ચૂક્યા છે। 2 ગુનામાં આરોપી વોન્ટેડ પણ હતો। તપન પરમારને રહેસી નાખનાર નામચીન બાબર પઠાણના દિવસે ને દિવસે નવા કારનામા ખુલતા જાય છે। હત્યાના આરોપી બાબરનો પહેલા મારામારીનો વિડીયો સામે આવ્યો, ત્યારબાદ હવે નશો કરતો હોય એવો વિડીયો વાયરલ થયો છે। આ દરમિયાન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને બાબરને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। અન્ય સમાચાર જૂનાગઢથી સફાઈ કર્મચારીનું કારસ્તાન સામે આવ્યું છે। કેદીઓને બીડી તમાકુનો જથ્થો પહોંચાડતો હતો। જિલ્લા જેલમાં સફાઈ કર્મચારીનું કારસ્તાન કચરાની વાનમાં છુપાવતો હતો તમાકુનો જથ્થો। જિલ્લા જેલના સ્ટાફ દ્વારા ચેકિંગ કરાતા બીડી, તમાકુ તેમજ ચૂનાની પડીકી મળી આવી હતી। કચરાના વાનના ચાલક મહેશ વાઘેલા તેમજ કેદી અશોક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। તો મહીસાગરના સરકારી કુમાર છાત્રાલયની ઘટના સામે આવી છે। લટકતી હાલતમાં યુવકની લાશ મળી આવી। લુણાવાડા પાસે સોનેલા ગામે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે છાત્રાલયમાં લટકતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો। કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક માહિતી। તો કુમાર છાત્રાલયમાં ફરજ દરમિયાન જીવન ટૂંકાવ્યું હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। સમગ્ર બનાવની જાણ થતાં લુણાવાડા પોલીસ પહોંચી ઘટના સ્થળે। તો આણંદના આંકલાવમાં બંધક બનાવેલા શ્રમિકોને પોલીસે મુક્ત કરાવ્યા। આંકલાવમાં મોટી સંખ્યા ખાતેના ઈંટોના ભઠ્ઠામાં છેલ્લા 5 દિવસથી 27 શ્રમિકોને બંધક બનાવાયા હતા। મૂળ ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી શ્રમિકોને લાવવામાં આવ્યા હોવાની પોલીસને માહિતી મળી હતી। તેઓ છેલ્લા 1 મહિનાથી અહીં કામ કરતા હતા, પરંતુ છેલ્લા 5 દિવસથી શ્રમિકોને બંધક બનાવી માર મારી જમવાનું પણ
ન આપી કામ કરાવવાનો શ્રમિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. જિલ્લા વહીવટીતંત્રએ પોલીસને સાથે રાખી શ્રમિકોને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સતત ત્રીજા દિવસે બુલડોઝર કાર્યવાહી. આજે ન્યાય મંદિર આસપાસ પોલીસ બંદોબસ્ત સાથે વીએમસીના જેસીબીનો સપાટો. સંવેદનશીલ દૂધવાલા મહોલ્લામાંથી દબાણો દૂર કરાયા. દબાણ શાખાની કાર્યવાહીથી ભયભીત વેપારીઓએ લારી ગલ્લા શેરીઓમાં છુપાવ્યા. ડીસીપી લીના પાટીલે શેરી ગલીઓમાં ઘૂસીને લારી ગલ્લા જપ્ત કર્યા. પોલીસનો મોટો કાફલો પણ કામગીરીમાં જોડાયો હતો. પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં. જ્યારે પણ આવી રીતના કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણની કામગીરી કરવામાં આવતી હોય ત્યારે રોડ પરના દબાણો હટાવી દેવામાં આવતા હોય છે, પરંતુ આ પ્રકારના જે તત્વો હોય છે એના દ્વારા એમની જે રાત્રે ચાલતી લારીઓ હોય છે એ છુપાવી દેવામાં આવે છે એમના ઘર. પણ આજે તમામ અંદરથી પણ જે પણ રાતના ટાઈમે અડચણરૂપ થાય છે એ તમામ પ્રકારની લારીઓ જે અનધિકૃત રીતે ચાલે છે એને કોર્પોરેશનની ટીમ દ્વારા જમા લેવામાં આવી રહી છે અને ખૂબ જ ઇફેક્ટિવ રીતના કામગીરી થાય એનું અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સતત ત્રીજા દિવસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે દબાણો હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આજની વાત કરીએ તો આજે 4 દરવાજા વિસ્તારની આસપાસના જેટલા પણ સંવેદનશીલ એરિયા છે ત્યાં જે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ છે તે ત્રાટકી છે અને જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરમાં દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જે દબાણકર્તાઓ છે એટલે કે લારી ધારકો છે તેમના દ્વારા દબાણ શાખાની ટીમથી પોતાની લારી બચાવવા માટે જે ગલી કૂચી હોય છે ત્યાં છુપાવી દેવામાં આવી હતી, પરંતુ જે ડીસીપી કક્ષાના અધિકારી છે તેમની નિગરાની હેઠળ આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારની તમામ જે ગલીઓ છે એ ગલીઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ગલીઓમાં જો લારી ગલ્લા છુપાયેલા હોય તો તે લારી ગલ્લા જે છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે તમામ દબાણો છે તે જપ્ત જે છે તે કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલે જે કુંભારવાડા પોલીસ છે તેમના દ્વારા જે દબાણ શાખાની ટીમ છે તેમને અડધો-પોણો કલાક સુધી રાહ જોડવામાં આવી હતી. સંકલનનો અભાવ જે છે તે જોવા મળ્યો હતો. ત્યારે આજે ડીસીપી કક્ષાના અધિકારી જે છે તેમને સમગ્ર મોરચો જે છે તે સંભાળ્યો છે અને ત્યારબાદ આખી જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જ રીતે તમામ જે વિસ્તારો છે ત્યાં દબાણ હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને જે દબાણકર્તાઓ છે તેમની અંદર પાલિકાની કાર્યવાહીને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડી પાસે રહેતા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતો દ્વારા કરાયેલી હત્યાને પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા બુલડોઝર વાળી શરૂ કરવામાં આવી છે. મચ્છીપેટ નાગરવાડા રોડની લારીઓ, શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા. પાલિકા દ્વારા ફતેપુરા, કુંભારવાડા, તાંદલજા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલ આ કાર્યવાહી સામે સ્થાનિક લોકોના ટોળે ઉમટી પડ્યા. ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણો દૂર કરવા સામે વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો, પરંતુ પાલિકા દ્વારા કોઈની શરમ રાખ્યા વિના અને વિરોધની પરવા કર્યા વગર દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી. સ્થાનિક લોકોએ પાલિકા